કે નંગ રત્ન વિધિની વેમ ભયની કોઈ વાત નહીં કરું, પણ ક્યાંક બીજે ભટકાઈ ગયા તો મોટો એક્સિડન્ટ થશે, લાખો રૂપિયા ગુમાવવાના આવશે અને જે થવાનું એ તો થઈને જ રહેશે. આમાં કેટલાક અપવાદ પણ છે. જો આ સ્થાનમાં મંગળ હોય, 12મા સ્થાનમાં ધનનો મંગળ હોય, પહેલા સ્થાનમાં મેષનો મંગળ હોય, ચોથા સ્થાનમાં વૃશ્ચિકનો મંગળ હોય, 7મા સ્થાનમાં મકરનો મંગળ હોય અને 8મા સ્થાનમાં કર્કનો મંગળ હોય, તેને અપવાદ સમજવું. તો આ મંગળ દોષ તરીકે નહીં ગણવા અને સામે મંગળ દોષ વાળી કુંડળી લેવાની કઈ જરૂર મને લાગતી નથી. બરોબર ને? એટલે કે ચિંતાનું કારણ મોટું પછી બનતું નથી, એટલે એ ચિંતા કરવી નહીં. હા ચાલે, આવો મંગળ હોય ને મંગળ દોષ વાળી કુંડળી હોય તો પણ ચાલે. એ ટેકનિકલ મેટર છે. આ આપણું જે સેમિનાર છે એવું પછી પ્રશ્નો તમારી સાથે ચર્ચીશ. તમને will be permitted to ask me, will be given permission to ask me everything except your personal horoscope. હજુ આ 12મું સ્થાન છે ધનનો મંગળ. અહીં ધન રાશિનો મંગળ હોય તેને અપવાદ સમજવું, અહીં મેષ રાશિનો મંગળ હોય તેને અપવાદ સમજવું, અહીં વૃશ્ચિક રાશિનો મંગળ હોય તેને અપવાદ સમજવું, અહીં મકરનો મંગળ હોય તો અપવાદ સમજવું અને અહીંયા કર્કનો મંગળ હોય તો અપવાદ સમજવું. બરોબર ને? આ બધું અમારા ક્લાસીસની અંદર પણ સમજાવવામાં આવે છે, એટલે બહુ ચિંતામાં પડી જવાની કોઈ જગ્યાએ જરૂર નથી. તમે પર્સનલી કોલ કરીને પણ આ પૂછી શકો છો કે ભાઈ આમાં આમ તકલીફ છે તો આમાં શું નિરાકરણ છે, આનું શું નિવારણ છે. બરોબર ને? એટલે કોઈ ચિંતાનું કારણ નથી. શું બોલો? ચોથા સ્થાનમાં વૃશ્ચિકનો તો ના ચાલે, મંગળ દોષ કહેવાય છે. તમારે અચ્છા ઓકે સારું, તમે તમારા મિત્ર જ છો, ચિંતા શું કા કરો, કઈ નંગમંગ પહેરાવવામાં આવશે નહીં. હવે લગ્ન જીવનને ભગ્ન થતું અટકાવવા માટે અને જીવનને વન થતું અટકાવવાના ઉપાય આપણે કેટલાક છે એનો વિચાર કરીએ. જો અહીંયા એક સરસ મજાની વાત છે, અમારું પોતાનું સંશોધન છે. જો આપની સગાઈ વારંવાર તૂટતી હોય તો આ જે આ યંત્ર છે ને એને ભોજપત્ર ઉપર દોરવાનું છે, ગંગાજળથી ધોઈ અષ્ટગંધ નો લેપ બનાવી દાડમની કલમથી અહીં તમારા મનપસંદ સાથીનું નામ, અગર તમારા પતિનું અત્યારે હાલના પતિનું નામ લખી અને આ આખું મંત્ર સાથે તમે ભોજપત્ર ઉપર ડ્રો કરવાનો છે. તલના તેલનો દીવો કરો, ચંદનનો ધૂપ કરો અને હળદરની માળા વડે આ મંત્ર જો કરવામાં આવે નિયમિત તો 110% તમારું લગ્ન જીવન ટકી જાય છે, તૂટતું નથી. મારા એક મિત્ર આંખો બંધ કરીને હાયા કરી રાખે છે. આમાં શું, જે લોકોને જ્યોતિષની જાણકારી ના હોય મને ખબર છે મારા દરેકે દરેક બોલ બાઉન્સર જ જવાના છે, ઉપરથી સીધા બહાર, બાઉન્ડ્રી બહાર. પણ એ સરળતાથી આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ. જેને ખબર ના પડે પછી પૂછજો પાછા મને, કોઈ ચિંતાનો વિષય નથી. ચાલુ જે સેશન હોય એની અંદર પણ તમે પૂછી શકો છો કે ભાઈ આમાં અમને ખબર ના પડે. આ તો સિમ્પલ વસ્તુ છે, આને કોપી આઉટ કરીને જ કરવાનું, બીજું કશું નથી કરવાનું. હવે નેક્સ્ટ કરો. જો આ યંત્ર પણ છે એનું, આ મંગળનો મંત્ર છે. હિમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સંપ્રભમ કુમારમ શક્તિ અસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. એટલે જે જાતકોની કુંડળીમાં મંગળ દોષ હોય એ લોકો આવું યંત્ર બનાવી ભોજપત્ર ઉપર દીવો ધૂપ કરીને આ મંગળની માળા કરે તો પણ એ લોકોના લગ્ન જલ્દી થાય. લગ્ન જીવન, ચાલુ લગ્ન જીવન હોય તો સુખી થાય. ચાલુ લગ્ન જીવન એટલે હજુ કે ચાલુ એટલે એક શબ્દનો અનર્થ ના કરતા, પણ લગ્ન જીવન અત્યારે હાલ પરણી ચૂક્યા જેવા લોકોની વાત છે. આ પણ મારા પુસ્તકની અંદર બધું આપેલું જ છે. પણ હવે જે વાત કરું છું એક અદભુત વાત કરું છું જે કોઈ પણ જ્યોતિષ મિત્રોને ખ્યાલ નથી. નેક્સ્ટ. લગ્ન જીવનની વાત નીકળે એટલે
હમણાં મારી સાથે એક બનાવ બની ગયેલો. એક મારો મિત્ર 41 વર્ષનો મને કે પંકજભાઈ મારું લગ્ન થતું જ નથી. હું 40 વર્ષથી તને કહું છું કે તારા જીવનમાં સુખ જ સુખ લખેલું છે. પછી લગ્ન ક્યાંથી થાય? જે જીવન છે સાચો હતું એને સામે ચાલીને શું કરવા? યા હોમ કરીને આગમાં કૂદવાની વાત કરે છે. હોળીમાં સામેથી જઈને પડવાનું નારિયેળ બનીને. હવે અહીં છે ને ઇટ ઇઝ કનેક્ટેડ ટુ એસ્ટ્રો સાયન્સ. અહીં વાત છે ધર્મની વાત છે, અહીં વાત છે જ્યોતિષની વાત છે અને સાયન્સની પણ વાત છે. અહીં બેઠેલા બધા જ પરિણીત લોકો આ ઉપાય ખાસ કરજો. કારણ મારે પૂછવાની જરૂર નથી કે તમારું લગ્ન જીવન સુખી છે કે દુઃખી છે, મને ખબર છે કેવું છે, એટલે આ કરજો. આમાં તમારી કુંડળીમાં કોઈ પણ રાશિ લખેલી હોય પણ સ્થાન આ પકડવાનું 7મું કે જે પતિ પત્નીનું સ્થાન છે. તમારી કુંડળીને શું કરવાનું? 3 ગણી મોટી લેમિનેટ કરાવી નાખવાની. પહેલા ઝેરોક્સ કરાવવાની 3 ગણી મોટી, પછી એને લેમિનેટ કરાવી નાખવાની. લેમિનેટ કર્યા પછી પૂજાના સ્થળે મૂકવાની રેશમી વસ્ત્ર ઉપર. અને જે અહીં પદાર્થ લખેલા વંચાય તમને? વંચાય છે? કોણ નથી વંચાતા? વંચાય છે બધાને? તો એમાં પહેલો કયો પદાર્થ છે? પછી 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 અને સ્થાન કયું છે? આ બહુ એક અભિભૂત, અનુભૂત, વેલ એક્સપિરિયન્સ રેમેડી છે. આ કામ કરે જ છે. જો પહેલો પદાર્થ મેં તમને કહ્યું મીઠું, that is called sodium chloride. If anyone belongs to science faculty, NaCl, sodium chloride. નમનભાઈ તમે સાયન્સના સ્ટુડન્ટ છો ને? NaCl. તો આ જે NaCl છે, મીઠાનો ગાંગડો. નામ કેમ મીઠું છે એનું? સ્વાદ એ તો ખારું છે, છતાં પણ આપણે એને મીઠું કહીએ છીએ. બેસતા વર્ષના દિવસે સબરસ લઈ લો એવું લોકો બૂમો પાડતા આવે છે અને આપણે 5-10 રૂપિયા આપીને ઘરમાં વસાવતા હોઈએ છીએ. એનો કોઈ સદગુણ હશે ત્યારે જ ને. શું કોને યાર? ક્રિશ્ચન હોય, ક્રિશ્ચન હોય, મોમેડન હોય, જ્યારે ડેડ બોડીનું બરિયલ કરતા હોય છે, બરિયલની વિધિમાં પણ કોથળે કોથળા નમકના નાખતા હોય છે. એમ રાઈટ? ઘરમાં આપણે મીઠાના પોતા કરતા હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે મીઠું આજુબાજુ પાથરવામાં આવતું હોય છે એટલે ઇન્સેક્ટ્સ ના આવે. આપણે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પા કે મમ્મી આપણી નજર ઉતારવા માટે મીઠાનો પ્રયોગ કરતા હતા. પ્રાણી કિલિંગની અંદર મીઠાનો પ્રયોગ કરવામાં આવે છે. શરીરમાં મીઠું ઘટી જાય એટલે ડૉક્ટર રાજી રાજી થઈ જાય કે ફાઈ ગયા, હવે ખાલી મીઠું નાખી દો અને પૈસા કમાઈ લો. એ મીઠું જ્યારે શરીરમાંથી જાય ત્યારે જીભ લથડાય, તોતડાય, કોમામાં આવી જવાય છે. પૃથ્વી પરના 3/4 ભાગ પાણીમાં મીઠું જ મીઠું છે. એ પાણી ખારું જ ખારું છે. તમામ જળ સંપત્તિનો આધાર, એનું રૂટ નમક જ છે, મીઠું છે. જ્યાં લક્ષ્મીની ઉત્પત્તિ થઈ હતી એ પણ ત્યાં મીઠું છે સમુદ્રની અંદર. જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ છે, જ્યાં શેષનાગનો રહેવાસ છે એ પણ મીઠું છે. તો મીઠું કેટલી અદ્ભુત વસ્તુ છે. ભલે તમારા લગ્ન જીવનમાં ખારાશ હોય પણ મીઠાશ લાવી હોય તો મીઠાનો ઉપયોગ કરવો પડશે. બીજા નંબરે હળદર છે. જ્યારે દીકરીને પરણાવવાનો પ્રસંગ આવે ત્યારે શું કહેતા હોય છે મા બાપ? લડકી કે હાથ પીલે કર દો. એવું કહે છે, લડકી કે હાથ કાલે કર દો.
લડકી કે હાથ લાલ કરી દો, પછી લાલ થતા જ હોય લગ્ન જીવનમાં અને મોં કાળું થતું હોય છે. પણ જયારે પરણાવવાની વાત આવે ત્યારે તો લડકી કે હાથ પીલે કરી દો. લગ્ન વખતે દીકરીના હાથ પીળા કરતા પહેલા જે જમાઈ હોય દીકરી હોય એમને પણ પીઠીથી ચોળવામાં આવે. એમાં કઈ વસ્તુનો પ્રયોગ કરવામાં આવે? હળદરનો. ગળું બેસી ગયું હોય તો દૂધની અંદર શું નાખવામાં આવે છે? હળદર. ચામડીનો કોઈ રોગ થાય ત્યારે બ્લડ પ્યોરિફિકેશન માટે હળદર. બરોબર. તો હળદરમાં એક એવો એન્ટીસેપ્ટિક ગુણ છે. ઇટ હેઝ હાઈ એન્ટીસેપ્ટિક વેલ્યુ જે તમારા 7મા સ્થાનને રક્ષણ પૂરું પાડે છે. પછી ફટકડી આવે જેને અંગ્રેજીમાં એલમ કહેવામાં આવે છે. ફ્રેન્ચ લેંગ્વેજની અંદર સોફા પોટા કહેવામાં આવે છે. તો આ ફટકડી અત્યારે હાલ તો એનું ચલણ ઓછું થઈ ગયું, પણ હમણાં નરેન્દ્ર મોદીએ જાહેરાત કરેલી કે દિલ્હીની દરેકે દરેક પાણીની ટાંકીનું શુદ્ધિકરણ ફટકડીથી કરવામાં આવશે. એટલે પાણીના શુદ્ધિકરણની અંદર એન્ટીસેપ્ટિક તરીકે ફટકડીનો ઉપયોગ થાય. જૂના જમાનાની અંદર કર્તક એટલે અમુક શબ્દો ના વપરાય એ લોકો માટે એટલે વાપરતો નથી, પણ યુ કેન અન્ડરસ્ટેન્ડ હુ ઇઝ કર્તક. હેર કટર. એ લોકો પણ જ્યારે સેવ કરીએ ત્યારે વાગી જાય તો ફટકડીનો પ્રયોગ કરે. હા, ઘણી વાર આપણે અહીંયા આપણું ઘર સાચવવા માટે ફટકડીનો ઉપયોગ કરજો, પણ ઘરની બહાર તો લગાવજો જ. રોમન સૈનિકો જયારે યુદ્ધ કરીને પાછા આવે, મોટા ઘા વાગી જાય, ઇન્જર્ડ થાય ત્યારે પણ ફટકડીનો પાણીની અંદર હાથ પગ ડબોળી રાખતા હતા એવું ઇતિહાસ કહે છે. દાઢી કરતી વખતે અસ્ત્રો વાગી જાય તો ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. ફટકડીને ફૂલાવીને એના પાણીમાં નાખી કોગળા કરવામાં આવે છે. પાણીના શુદ્ધિકરણ મોટી મોટી ટાંકીઓમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. સાઉથની અંદર ફટકડી બહાર લગાવવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી વન મોર પોઈન્ટ. જ્ઞાન એક એવી વસ્તુ છે તેની અંદર હંમેશા તમે ઓછા જ છો. નાનું બાળક પણ તમને ઘણું બધું આપી શકે છે. અહીં તો વડીલે આપ્યું છે મારા. નમસ્તે. તો ફટકડી પણ એક ઇટ હેઝ હાઈ એન્ટીસેપ્ટિક વેલ્યુ. એટલે આ ત્રીજા પદાર્થ ફટકડીનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. કોલસો નાના હોય ત્યારે મમ્મી અહીં ટપકું કરતી હોય છે, નજર ના લાગી જાય. હમણાં જ અમને અનુપમ ખેર મળેલા, એમના ખિસ્સામાં કોલસો રાખે છે. કેમ? શાહરૂખ ખાન ખિસ્સામાં કોલસો રાખે છે. કરશનભાઈના ત્યાં જાઓ, ધીરુભાઈ અંબાણી ત્યાં જાઓ, કોલસો દ્વાર પર લટકતો મળે, કાં તો ડ્રોવરની અંદર મળે, પણ કોલસો તો હોય જ. જમીનના 10 કિલોમીટરથી નીચેના ત્રીજા પડની અંદર જાઓ તો કોલસો જ કોલસો મળે. એટલે સમગ્ર પૃથ્વીનું સંચાલન કોલસો કરે છે. એટલે કોલસાની અંદર કોઈ મોટા સદગુણ છે જે તમને કોઈ પણ મેલી વિદ્યા, ખરાબ તંત્ર શક્તિ, કોઈ મૂઠ પ્રયોગ, નજર, ઘણી બધી વસ્તુથી બચાવે છે. સુંદર મજાની દીકરી જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે માતા પાછળ કાની પાસે ટપકું કરતી હોય, કાં તો કાળો ચાલ્લો કરી મોકલતી હોય છે. એટલે કુદ્રષ્ટિથી એ બચતી રહે. આ ચોથી વસ્તુ છે. અને પાંચમી અને છઠ્ઠી વસ્તુ કંકુ અને ચોખા છે. દેટ ઇઝ ઓનર. when we give honor to someone, there we always use the કંકુ and ચોખા. માતાજીનો પ્રયોગ હોય, શિવ ભક્તિ હોય, શક્તિની ભક્તિ હોય, પૂજા પાઠ હોય, કંઈ પણ હોય ત્યારે આપણે કંકુ ચોખાનો ઉપયોગ કરતા હોય. એટલે આ ચારે વસ્તુઓના વૈજ્ઞાનિક ગુણોને સમર્થન મેળવવા માટેનો રિસ્પોન્સ મેળવવા માટે આપણે કંકુ ચોખાનો પણ એમાં ઉમેરો કરતા હોઈએ છીએ. એને માન બક્ષવા માટે કરતા હોઈએ છીએ. જો તમારા 7મા સ્થાનની અંદર આટલી વસ્તુઓ મૂકી, મેં તમને જેમ કહ્યું કે ગેટ યોર હોરોસ્કોપ ઝેરોક્સ, દેન ગેટ ઇટ લેમિનેટેડ, પછી એને રેશમી વસ્ત્રો પર બાજુ પર મૂકી, આ વસ્તુઓ મૂકી અને આ બધા પદાર્થો એની અંદર મૂકી, દીવો અગરબત્તી કરી અને શુક્રના મંત્ર જાપ તમે નિયમિત કરો તો તમારું લગ્ન જીવન, તમારી હિંમત વધી એકદમ. બોલો. દરેકે દરેક સ્થાન, જે સ્થાનનો પ્રશ્ન હોય
હું તમને જસ્ટ આઈ વુડ લાઈક ટુ એક્સપ્લેન વન મોર એક્ઝામ્પલ. મારી પાસે એક ક્લાયન્ટ છે કિલ્લા પારડી, 4000 આંબા છે. થેન્ક્સ, દર વર્ષે અમને કેરીઓ ખાવા મળે છે મીઠી મધ. તો એ લોકોના ઘરમાં સંતાનની તકલીફ હતી. મેં કીધું આ બંનેના 5મા સ્થાનની અંદર આ વસ્તુ મૂકીને આટલું કરો. હમણાં જ એમના ત્યાં સંતાનનો જન્મ થયો છે અને ધીસ ઇઝ ધ બિગ એચિવમેન્ટ ઓફ એસ્ટ્રોલોજી. તાળીઓથી વધારવા વાતનું. આવું ઘણું બધું બની શકતું હોય છે. એમના મનમાં જે વિચાર આવ્યો એ તો અમે ક્યારનું અમલીકરણમાં મૂકી દેલી વાત જ છે. કોઈ પણ સ્થાનની અંદર તમે આ મૂકીને આ પ્રયોગ કરી શકો છો. યુ કેન અર્ન મોર મની, પણ ખોટા કામ માટે નહીં. બરોબર, ચેન્જ કરી શકાય, ચેન્જ કરી પણ શકાય, થોડોક સમય વધારી શકાય, પણ એનું પરિણામ તમને 100% મળે જ છે. ના એમ એ પછી એને લાગતો તમે ખરેખર તમારું ધન જોઈતું ને બૈરી આવી જાય શુક્રનો મંત્ર કરતા. તમારે હમણાં જ મારા એક એવો બનાવ બન્યો કે મા બાપ આવેલા પછી કે મારી દીકરીનું લગ્ન ન થતું, આમ ને તેમ ને. પછી મેં કીધું આમ કરજો તેમ કરજો, પ્રયોગ બતાવ્યો. એટલે એની મમ્મી કે હું કરીશ, એટલે હું ગભરાયો. મેં કીધું આ બેનને કેટલા લગ્ન કરવા છે. મેં કીધું બેન તમારાથી ના કરાય. તાવ જેને આવતો હોય જ મેટાસીન લે ને, તમારે લેવાની ક્યાં જરૂર છે? કૌશિકભાઈ તાવ આવતો ને ગુણવંતભાઈ મેટાસીન ખાય, કૌશિકભાઈને તાવ વધી જાય. તો જેને જે લાગુ પડતું એને જ કરવાનું છે. આ જાતે જ કરવાનું છે. આજકાલ એવું ચાલે છે કે મારી પાસે આવનારા માણસો એમ કહેતા હોય છે